ગુડ મોર્નિંગ. હું છું તમારો મિત્ર, ખેડૂત મિત્ર પ્રતિક વાસાણી ને આપણે સવારના વાડી આવી ગયા છીએ. હવે આ ભાગ રીઝાવાનો આ બે થઈ ગયા, એક આ ભાગ અને આ બીજો ત્રીજો ભાગ છે ને ઓલમોસ્ટ અડધો થઈ ગયો છે. બાપા ઊભા છે સામે, તમને બતાવું. ઓમાંથી આવે છે વાળતા વાળતા અહીંયા પહોંચ્યા છે. આટલો ભાગ બાકી છે, એ પૂરું થશે એટલે ઓલો ધર બદલી જશે, ત્યાંમાંથી આવશે ત્યારે છે ને અહીંયાથી પાણી આવે છે. ને આ લાઈનો છે ને વીંટવાનું ચાલુ છે, કારણ કે ઘાસ બહુ છે ને આમ આડું પણ ખેડી દઈશું. કેલ્ક્યુલેશન મારી લીધી છે, 8 ફીટની જગ્યા છે વચ્ચે. તો શું છે, અહીંયાથી એક વખત રોટાવેટર ચાલી જશે ને તો આ બધું ખેડાઈ જાય. ખેડાશે તો 2 દિવસ પછી, પણ લાઈનો વીંટી દઈએ તો શું પછી ટેન્શન ના, ડાયરેક્ટ ખેડવાનું ચાલુ કરી દઈએ. ને પછી જે થાણા રહેશે એને કદાચ સાફ કરવાના રહેશે, એ તો પછી 2 દિવસનું કામ છે, એમાં તો થઈ જશે. અને ડ્રેગન ફ્રૂટમાં જેમાં ગયા છે, ઓલું ગામમાં કામ છે, ઉપર ગામમાં ગયા છે ઘઉં દળાવવા માટે. તો હવે એ આવશે એટલે પછી ત્યાં બાંધવાનું છે. બપોર સુધી આ બધું વીંટી લેશે. આ છે ને અહીંયા જે ઢાળીઓ જાય છે ને, બતાવું તમને ક્યાં કને છે. અહીંયા રાખી દેશે આ જગ્યાએ, અહીંયા રાખી દે ને તો શું થાય ખબર છે, અહીંયા તો અમે રોટાવેટર ચાલશે નહીં. અહીંયા પડી હોય આ 2 લાઈનો, આ 2 લાઈનો, 4 થપ્પા અહીંયા થઈ જશે. પછી બધું ક્લિયર થઈ જશે. આમે ખેડાઈ જશે ને આમે ખેડાઈ જશે. આ વચ્ચે જે 2 ઢાળિયા છે ને, 3 ઢાળિયા, ઓલામાં તો ખેડાઈ જશે. વચ્ચે જે ત્રીજો જે છે એ બાજુ એમાં ડ્રીપ નીકળે છે, એ 2 ઢાળિયામાં નહીં ખેડાય. આવી રીતે સેટિંગ છે. તો રીઝાવાનું ચાલુ છે. આને છે ને આજે 4થો દિવસ છે તો પણ હજી ભીનું છે. આ ઢાળીઓ બંધ થાય ને પછી અહીંયા બધું સુકાવાનું ચાલુ થાય. 2-3 દિવસ લાગશે, જોઈએ શું થાય છે. માણસોને પણ ઉતાવળ છે ઘરે જવાની, એટલા માટે મારે છે ને ટપીને જવું પડશે. ચલો હું ટપી લઉં પછી તમને કહું. મારી એ છલાંગ એક ઘણી છલાંગ તો નથી મારવી પડતી. ક્યારાવાળું ભરી ગયું. ચંદુભાઈએ પણ પાણી આપી દીધો છે. એ છે ને વચ્ચે નથી પાતા, આજ ખાલી ભાગ પાવાનું કરે. આ બાજુ પાણી પહોંચ્યું નથી હજી. કેરીઓ સારી છે. જો આપણો જે હિન્દી બ્લોગ ચેનલ છે પ્રતિક વાસાણી બ્લોગ, એના વિડીયો બપોર પછી આવશે. એમાં રોજનો એક વિડીયો આવે છે ને આનામાં રોજના 2 વિડીયો આવે છે ગુજરાતીમાં. ફોલોવર્સની ડિમાન્ડ છે એટલા માટે. ડિમાન્ડ એ છે ને, અને શું છે, રીચ જલ્દી મળે તો વધુ, જેટલું વધુ કન્ટેન્ટ નાખો ને એટલે રીચ વધુ મળે. પછી ભવિષ્યમાં જોશું. આ છે ને જંગલી સુઅર આવે છે અહીંયા, જુઓ તમે કેટલા હેરાન થયા છે. ઉમાંથી ક્યાંકથી ઘૂસે છે, હવે ખબર નહીં ક્યાંથી આવે છે. કંઈક ઇલાજ કરવો પડશે એનો. કરશું, એનો છે એક દેશી જુગાડ. જ્યારે કરશું ત્યારે તમને બતાવશું. આવી રીતે સેટિંગ છે. મારે છે ને એક જગ્યાએ જવાનું છે, કામ છે એટલે, તો એ પતાવી આવી પછી મળી. ઓલમોસ્ટ અડધો બાકી છે. આ ભાગ થઈ જશે. મોટર પણ ચાલુ છે એટલે પાણીની તો કંઈ કિલ્લત થશે નહીં. પિયુષભાઈનો એનો હોજ પણ થોડોક અધૂરો થઈ ગયો છે. એ જો ભરાઈ જાય ને બપોર સુધી તો પછી અહીંયા વાંધો ના આવે. તો છે ને બકનળી કરીને લઈ લઈએ. કાલે પરમ દિવસે રાત્રે આપણે કર્યું હતું એટલે ખાસું આપણું પી ગયું. ઠીક છે, હવે 1 દિવસ વધુ લાગશે, જોઈએ શું થાય છે. તો ચાલો વિડીયોનો કરીએ એન્ડ. પેજ પર નવા હોય પેજને ફોલો કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.